નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 8ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રવૃત્તિ નંબર 4 આપણને આપવામાં આવેલી છે, મારી વાર્તા, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, ધોરણ 8ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે। તો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જેટલી પણ પ્રવૃત્તિઓ છે તેમના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પ્રવૃત્તિ નંબર 4, મારી વાર્તા। હવે જો અહીંયા કહ્યું છે કે આપના ગામમાં, ઘરમાં, આજુબાજુ, પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જ હશે। આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા, દાદા દાદીના મુખે કહેવાતી જ હશે। આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપની યાદ જ હશે। આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી વાર્તા નીચેના ભાગની અંદર લખો। વાર્તાનું નામ તો કે દુર્જન કાગડો, અને કોની પાસેથી સાંભળી તો કે દાદાજી પાસેથી। જુઓ, એક નદીના કિનારે શંકરનું એક મંદિર હતું। પછવાડે પીપળાનું મોટું ઝાડ, એ ઝાડ ઉપર એક હંસ અને કાગડો રહેતા હતા। કાગડો આ હંસની ખૂબ ઈર્ષ્યા કરે, એને હંસ દીઠે ન ગમે, એટલે કે જોવો ન ગમે। ઉનાળાના દિવસો હતા। એક થાકેલો પાકેલો મુસાફર બપોરના સમયે પીપળાના ઝાડ પાસે આવ્યો। તેણે પોતાના ધનુષ બાણ ઝાડના થડના ટેકે મૂક્યા ને તે આરામ કરવા ઝાડના છાંયે સૂતો। થોડી વારમાં તે ઘસઘસાટ ઊંઘી ગયો। થોડા સમય પછી એના મોં પરથી ઝાડનો છાંયો જતો રહ્યો ને તે મોં ઉપર, એટલે કે તેના મોં ઉપર તડકો આવ્યો। ઝાડ ઉપર બેઠેલા હંસને મુસાફરની દયા આવી। મુસાફરના મોં ઉપર તડકો ન આવે તે માટે પોતાની પાંખો પસારી અને છાંયો કર્યો। કાગડાએ આ જોયું। કાગડાને હંસની આવી ભલાઈ બિલકુલ પસંદ ન આવી। તેણે હંસને ફસાવી દેવાનો પેંતરો રચ્યો। કાગડો ઉડતો ઉડતો આવ્યો અને મુસાફર પર ચરકીને નાસી ગયો। કાગડાની ચરક મુસાફરના મોં પર પડવાથી તે જાગી ગયો। જાગીને તેણે ઉપર હંસને બેઠેલો જોયો। તેને થયું, આ હંસ જ મારા ઉપર ચરક્યો લાગે છે। ગુસ્સે થયેલા મુસાફરે હંસને બાણથી વીંધીને પોતાનો ગુસ્સો ઉતાર્યો। આમ દુર્જનોની સાથે રહેવાથી પરોપકારી હંસે પોતાનો પ્રાણ ગુમાવ્યો। ચાલો, તો આ વાર્તામાંથી શું શીખવા મળે છે? તો અહીંયાથી આપણે શીખી શકીએ કે દુર્જન માણસોના સહવાસમાં રહેવાથી હંમેશા આફતોમાં ફસાઈ જવાય છે। એટલે દુર્જન માણસોથી હંમેશા આપણે દૂર જ રહેવું જોઈએ। વાર્તાનું કોઈ એક ચિત્ર દોરો। તો અહીંયા તમે જોઈ શકો છો કે દુર્જન કાગડો, આપણે આ વાર્તાનું ચિત્ર છે તે કંઈક આ પ્રમાણે જોઈ શકીએ। એક મુસાફર જે છે તે વૃક્ષની નીચે સૂતો છે, એક કાગડો છે અને એક હંસ છે। મિત્રો, ફરી મળીશું આપણે આ જે નવી પ્રયોગ પોથી આવી છે, મીન્સ કે પ્રોજેક્ટ પ્રવૃત્તિ આવી છે, તેના જે પ્રવૃત્તિ નંબર 5 છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર આ જે નવી સ્વઅધ્યયન પોથી આવી છે તે નવી સ્વઅધ્યયન પોથી 2024-25 છે, તેના ભાગ 1 અને ભાગ 2 જે છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો। અને બીજું કે ધોરણ 8ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પણ બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો આ બધી જ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે ધોરણ 3થી 8ની, તેમના સંપૂર્ણ બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ અવેલેબલ છે। તો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીંયા તમને કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશન પણ અવેલેબલ છે ઓશન કોચિંગ ક્લાસીસ। પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો। દોસ્તો, ફરી મળીશું આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેની પ્રવૃત્તિ નંબર 5ના સંપૂર્ણ સોલ્યુશન સાથે। આપણી આ ચેનલ ઉપર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે, તો જરૂરથી આ પીડીએફનો અભ્યાસ કરી લેજો।